नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौआयर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં પહેલા અધિકારના 30મા સૂત્ર સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે 31મા સૂત્રથી આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સર્વાર્થ સિદ્ધિમાં 31મું સૂત્ર કયું એનો વિસ્તાર કરે છે, પણ પહેલા આપણે એ 31મું સૂત્ર વાંચનમાં લઈએ છીએ. અહીંયા કે મતિ શ્રુત અવધયો વિપર્યયશ્ચ. મતિ શ્રુત અવધયો એટલે વિપર્યયશ્ચ. આ ચ શબ્દ પાછળ પડે છે. મતિ શ્રુત અવધયો અને વિપર્યયશ્ચ એટલે એ માટેની એક સ્પષ્ટતા અહીંયા લીધી છે. ત્યાં સંકલનમાં પણ લીધી છે, પણ અહીંયા વિશેષ વાત છે એટલે એ આપણે લઈએ છીએ. તો પહેલા તો આ 31મું સૂત્ર શા માટે કહેવામાં આવ્યું એ અહીંયા સર્વાર્થ સિદ્ધિમાં કહ્યું છે. તો 233મા બોલમાં કહે છે કે અબ યથોક્ત, જે પહેલા કહેવાયું વર્ણન આવ્યું, तो कि कब यथोक्त मति आदि के ज्ञान व्यपदेश को ही प्राप्त होते हैं या अन्यथा भी होते हैं, इस बात का ज्ञान कराने के लिए आगे का सूत्र है. એટલે વ્યપદેશ, મતિ જ્ઞાન વ્યપદેશ को प्राप्त होते એટલે બે પ્રકારે એક એવો એનો અર્થ થાય છે. એટલે બીજી રીતે કે અન્યથા પણ એ હોય છે, એ અહીંયા એનું જ્ઞાન કરાવવું છે. મતિ શ્રુત અને અવધિ એ ત્રણેય જ્ઞાન બીજી રીતે પણ હોય છે. બીજી રીતે એટલે અત્યાર સુધી આપણે વાત જે કરતા આવ્યા હતા એ આ સમ્યક જ્ઞાનનો અધિકાર છે, એટલે એ રીતે વાત કરતા હતા. તો કે છે એનો બીજી રીતે પણ અહીંયા વિચાર કરવો છે ને એ માટે બીજી રીતે પણ છે, એટલા માટે આ 31મું સૂત્ર કહેવામાં આવ્યું છે. આ એનું કારણ સમજાવ્યું. પછી 31મી સૂત્રમાં એટલા માટે એમ કહ્યું કે મતિ શ્રુત और अवधि ये 3 विपर्यय भी है, એ વિપર્યય પણ છે. એટલે અહીંયા શીર્ષક એ રીતે લેવામાં આવ્યું છે, મતિ શ્રુત અને અવધિ એ 3 વિપર્યય પણ છે. અને પછી 234મા બોલમાં કહે છે કે વિપર્યય का अर्थ मिथ्या है. વિપરીતનો અર્થ મિથ્યા થાય છે, क्योंकि सम्यक दर्शन का अधिकार है. એટલે વિપરીત જે હોય એનો અર્થ જ થાય છે કે મિથ્યા છે. આ સમ્યક દર્શનના અધિકારમાં એ વિપર્ય હોય નહીં. વિપર્ય વિપરીતતા જે કાંઈ હોય એ બધું મિથ્યાત્વમાં જાય, એ સમ્યક્ત્વમાં આવી શકે નહીં. હવે ચ शब्द છે समुच्चय रूप अर्थ में आया है. इससे यह अर्थ होता है कि मति श्रुत और अवधि विपर्य भी है और समीचीन भी है. ચ મૂક્યો એટલે એ પણ છે એમ કહેવાનો આશય છે. આ એટલે જે સમીચીન છે પહેલા વાત કરી એ સમ્યકપણે છે એની વાત કર્યા પછી ચ એટલે મૂકીને એ પણ છે એમ વ્યપદેશ કર્યો છે. અને એ ત્રણેય માટે લાગુ પડે છે. મતિ માટે પણ એ પણ એવી રીતે છે, શ્રુત પણ એવી રીતે છે અને અવધિ પણ એવી રીતે છે. એ ત્રણેય વિપર્યય પણ હોય અને સમીચીન એટલે સમ્યક પણ છે. તો શંકા કરી કે વિપર્ય કિસ કારણ से होते हैं, तो विपर्य शा माटे होय एनु समाधान आपना कहે છે કે क्योंकि मिथ्या दर्शन के साथ एक आत्मा में
इनका समवाय पाया जाता है। मिथ्या दर्शननी સાથે હોય છે। મિથ્યા દર્શન, મિથ્યા શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા, ખોટી માન્યતાની સાથે આ હોય છે। એટલે આ જ્ઞાન જે છે, જો મિથ્યાત્વ સહિત જે છે, તો એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અધિજ્ઞાન જે છે એ વિપર્ય છે। એ ત્રણને એટલા માટે વિપર્ય કહેવામાં આવ્યા, કેમ કે મિથ્યા શ્રદ્ધા સાથે રહ્યા હોય તો। ત્યારે આમાંથી આપણને એક વાતનો ખ્યાલ આવે છે કે ત્રણ જ્ઞાનને જ એમ કહેવામાં આવ્યું, એ જ મિથ્યાત્વ સહિત હોય એટલે વિપર્ય હોય। પણ મનોપર્યજ્ઞાન અને કેવળ જ્ઞાન ક્યારેય મિથ્યાત્વ સહિત હોય નહીં। મનોપર્ય અને કેવળ જ્ઞાન મિથ્યાત્વ સહિત હોય જ નહીં, એટલે એટલા માટે એમાં વિપર્યનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। આ ત્રણમાં જ આવું થઈ શકે છે, પેલામાં થતું નથી। એના ઉપરથી આપણને એ વાત યાદ આવે છે કે બરાબર છે, જ્યારે આપણે મનોપર્ય જ્ઞાનનો વિચાર કર્યો ત્યારે એમ કહ્યું હતું કે એ તો મુનિને જ હોય, એ તો મુનિને જ હોય, અને કોઈક જ મુનિને એવા મહાસંતને હોય। અને કેવળ જ્ઞાનમાં તો પ્રશ્ન જ નથી થતો કે વિપર્યતા હોય, એટલે મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં વિપર્ય પણ સંભવ જ નથી, કેમ કે એમાં તો સમ્યક દર્શન સહિત જ છે। જ્યારે આ ત્રણ જ્ઞાન જે છે એ મિથ્યા દ્રષ્ટિને પણ હોય છે, અને આપણે અવધિ જ્ઞાનમાં એ વાતને સમજ્યા પણ છીએ કે અવધિ જ્ઞાનની વાત કરી ત્યારે એમ કહી દીધું કે નારકી અને દેવને એવું અવધિ જ્ઞાન હોય છે। ભવ પ્રત્યય અવધિ જ્ઞાન, એ ભવમાં આવે એટલે એને એ અવધિ જ્ઞાન એવું હોય, ભવ પ્રત્યય। અને સમ્યક દર્શન ન હોય તો એવું હોય, અને એ સમ્યક દર્શન વિનાનું એમનું જે ભવ પ્રત્યય અવધિ જ્ઞાન જે કહેવામાં આવ્યું હતું એને વિભંગ જ્ઞાન કહ્યું કે એને કઈ કુઅવધિ જ્ઞાન કહ્યું। એટલે એ વાતને યાદ કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે બરાબર છે, વસ્તુ સ્વરૂપ એવું જ છે। समाधान आपता क्या है कि क्योंकि मिथ्या दर्शन के साथ एक आत्मा में इनका समवाय पाया जाता है। जिस प्रकार एना उदाहरण आपने समझाया है, जिस प्रकार रज सहित कड़वी तुंबड़ी में रखा हुआ दूध कड़वा हो जाता है, उसी प्रकार कड़वी तुंबड़ी अंदर एना रजकणों सहित जे छे एमां दूध राखवामां आवे तो कड़वुं थई जाय छे। ए रीते એ નિમિત્તથી વાત કરવામાં આવી છે, પણ એની વધારે સ્પષ્ટતા લેવા માટે પછી આગળના સૂત્રમાં એ વાત કરી છે। અહીંયા સામાન્ય વિસ્તાર કર્યો છે ને કહ્યું છે કે तुंबड़ी में रखा हुआ दूध कड़वा हो जाता है, उसी साकार मिथ्या दर्शन के निमित्त से, એટલે એ રીતે મિથ્યા દર્શનના નિમિત્તથી એ વિપર્ય થાય છે। હવે એમાં કહે છે કે कड़वी तुंबड़ी में आधार के दोष से दूध का रस मीठे से कड़वा हो जाता है, यह स्पष्ट है, किंतु ये बराबर है, ख्याल में आवे छे, परंतु उस प्रकार मति आदि ज्ञानों की विषय के ग्रहण करने में विपरीतता नहीं मालूम होती। એટલે એનો ખુલાસો કરવો પડે કે એ તો બરાબર તમે એમાં રાખ્યું એટલે થઈ જાય છે, પણ એ રીતે હજી એમાં ખ્યાલ નથી આવતો મતિ જ્ઞાન આદિનો વિષયોનું ગ્રહણ કરવામાં આવી વિપરીતતા કેવી રીતે થઈ જાય મિથ્યાત્વ સહિત હોય તો એનો ખુલાસો करवानो छे, एनी स्पष्टता करवी जरूरी है। तो एनो खुलासो आ प्रकारे छे कि जिस प्रकार सम्यक दृष्टि चक्षु आदि के द्वारा रूप आदि पदार्थों को ग्रहण करता है, उसी प्रकार मिथ्या दृष्टि भी मति ज्ञान के द्वारा रूप आदि पदार्थों को ग्रहण करता है। ये ज रीते ए पण मिथ्या दृष्टि पण करे छे, पण एमां सम्यक दृष्टि चक्षु आदि के द्वारा रूप आदि पदार्थों को ग्रहण करता है एम लीधुं सम्यक दृष्टि माटे। ए ज रीते मिथ्या दृष्टि पण मिति ज्ञान द्वारा रूप आदि पदार्थों ग्रहण करे छे। जेवी रीते सम्यक दृष्टि श्रुत द्वारा रूप आदि पदार्थों ने जाणे छे अने एनुं निरूपण करे छे, ए ज प्रकारे मिथ्या दृष्टि पण श्रुत ज्ञान द्वारा रूप आदि पदार्थों ने जाणे छे अने एनुं निरूपण करे छे। अने जे रीते सम्यक दृष्टि अवधि ज्ञान द्वारा रूपी पदार्थों ने जाणे छे अने ए प्रकारे मिथ्या दृष्टि पण विभंग ज्ञान द्वारा रूपी पदार्थों ने जाणे छे। तो आ रीते होवाथी एमां एने विपर्यनो प्रसंग केवी रीते आवे छे एनी स्पष्टता करवी जरूरी छे। आ रीते लेवामां आव्युं એટલા માટે હવે એની પ્રશ્ન થાય છે કે તો પછી કઈ રીતે એ તમે સમાધાન આપો છો, અને એટલા માટે
પછી 32મું સૂત્ર કહેવામાં આવ્યું, यह एक प्रश्न है कि जिसका समाधान करने के लिए अगला सूत्र कहते हैं। અને એમાં પછી એમ કહ્યું कि वास्तविक और अवास्तविक के अंतर के बिना वास्तविक અને અવાસ્તવિક જે છે ખરેખર અને જે ખરેખર નથી એટલે અવાસ્તવિક, वास्तविक और अवास्तविक के अंतर के बिना यदच्छो उपलब्धि એટલે जब जैसा जी में आया उस रूप ग्रहण होने से वास्तविक અને અવાસ્તવિક નો ખ્યાલ વિના, એના અંતર વિના, જેમ શું વાસ્તવિક છે અને શું અવાસ્તવિક છે એનો ખ્યાલ કર્યા વિના પોતાની મતિ કલ્પનાએ જેમ લાગ્યું તેમ એને ગ્રહણ કરવામાં આવે, એના સંબંધી જ્ઞાન કરવામાં આવે, એવી રીતે જ્ઞાન કરવામાં આવે તો આ વિપર્ય થાય છે એટલે એ મિથ્યાત્વ સહિતનું જ્ઞાન કહેવાય છે કે કારણ ઉન્મત્ત की तरह ज्ञान भी अज्ञान हो जाता है। અને એમાં ઉદાહરણ લીધું છે ઉન્મત્ત એટલે પાગલનું, પાગલ ઉદાહરણ લઈ અને એને કહેવામાં આવ્યું છે કે ઉન્મત્ત की तरह ज्ञान भी अज्ञान हो जाता है, એટલે કે જેને પાગલ થયો છે અથવા તો જેને દારૂ પીધો છે એ ભૂલી ગયો છે બધું, ત્યારે એ માતાને પત્ની પણ માને અને પત્નીને માતા પણ માને, અને કદાચ એ દારૂના નશામાં માતાને માતા પણ માને અને પત્નીને પત્ની પણ માને તો પણ એ બધું એ ઉન્મત્ત અવસ્થામાં છે, ઉન્મસ્ત અવસ્થામાં છે, વાસ્તવિક એને નથી, વાસ્તવિક જ્ઞાન એને નથી। ને એ ઉદાહરણ દ્વારા પછી આગળ વાત સમજાવવામાં આવી છે 32મા સૂત્રની અંદર। અને એમાં એક વાત પહેલી મહત્વની એ લીધી છે કે સેના સંબંધીની વાત કરવાની છે તો અસ્તિત્વ સંબંધીની, એટલે કે પ્રકૃતિ में सत का अर्थ विद्यमान और असत का अर्थ अविद्यमान है। પછી એનાથી આગળ વાત કરે છે તો એ આપણે લઈએ પહેલા 31મું સૂત્ર આપણે સંકલનમાંથી લઈએ છીએ, એટલે મુખ્ય વાત અમુક આપણે મનમાં રાખી અને હવે વાંચીએ અહીંયા એટલે ઝડપથી બધું સમજાઈ જશે। તો 31મા સૂત્રની અંદર આ જે શીર્ષક આપ્યું મતિશ્રુત અને અવધિ જ્ઞાનમાં મિથ્યાપણું, એમાં ખરેખર છે તો કહેવાનો આશય તો એવો છે આચાર્ય ભગવાનમાં કે મતિશ્રુત અને અવધિ જ્ઞાનમાં એ વિપર્ય પણ હોય છે એમ કહેવાનો આશય છે। તો ટીકામાં આ વાતને સ્પષ્ટ કરતા પહેલા મતિશ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન વિપર્ય પણ હોય છે એમ મનમાં રાખી અને ટીકાને વાંચીએ છીએ આપણે। તો કહે છે કે ઉપર કહેલા પાંચે જ્ઞાન સમ્યક છે। પહેલા તો જે આની પહેલા જે વાત કરી એ પ્રમાણે તો મતિશ્રુત અવધિ મનોપર્ય અને કેવળ એ સમ્યક જ્ઞાન છે, પરંતુ એમાંથી ત્રણ જ્ઞાન મતિશ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન મિથ્યા જ્ઞાન પણ હોય છે, એટલે કે મિથ્યાત્વ સહિત જે હોય છે, વિપરીતતા સહિત હોય છે, તો એને એ કુમતિ, કુશ્રુત અને કુ અવધિ અથવા તો વિભંગ જ્ઞાન કહેવામાં આવે છે। અત્યાર સુધી સમ્યક જ્ઞાનનો અધિકાર ચાલતો આવ્યો છે। હવે આ સૂત્રમાં ચ શબ્દથી એમ સૂચવ્યું છે કે આ ત્રણ જ્ઞાન સમ્યક પણ હોય છે અને મિથ્યા પણ હોય છે। ચ શબ્દ મૂકીને, અને એ ચ શબ્દ બધા ત્રણેય માટે લાગે છે। મતિ જ્ઞાન પણ સમ્યક હોય ને મિથ્યા હોય, શ્રુત જ્ઞાન પણ સમ્યક હોય ને મિથ્યા હોય, અને અવધિ જ્ઞાન પણ સમ્યક અને મિથ્યા હોય। એટલે ચ એક શબ્દ મૂકીને આચાર્ય ભગવાને ઘણી બધી વાત આપણને કરી દીધી। તો વિપર્ય છે એમ કહ્યું, સૂત્રમાં વિપર્ય શબ્દનો પ્રયોગ કર્યો છે। તો તેમાં વિપર્યનો અર્થ જે છે તો આપણે સામાન્ય રીતે મિથ્યાત્વમાં ત્રણ વાતને લઈએ છીએ ને, વિપર્ય, સંશય અને અનઅધ્યવસાય। વિપરીત માન્યતા, સંશય હોવો અને અનઅધ્યવસાયના સંબંધીનો વિચાર કાંઈ ન થવો, તો એ બધા એ મિથ્યાત્વની અંદર આપણે એ ત્રણેય વાતને લઈએ છીએ। તો અહીંયા વિપર્ય શબ્દ છે તો એમાં એ સંશય અને અનઅધ્યવસાય ગર્ભિતપણે આવી જાય છે એમ જાણવું, એમ એમાં સમજી લેવું કે વિપર્યની અંદર ત્રણેય આવી જાય છે। એટલે પછી ત્રણેય આવી જાય છે, વિપર્ય તો આવે છે, વિપરીતતા અને સંશય પણ આવે છે અને અનઅધ્યવસાય પણ ગર્ભિતપણે આવી જાય છે। તો એમ જ્યારે માનીએ તો એનો અર્થ એ થયો કે મિથ્યાત્વ સહિત છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન મિથ્યાત્વ સહિત છે, એટલે દોષ સહિત એવા મિથ્યાત્વના દોષ સહિત છે, એને એટલા માટે જ એને વિપર્ય કહેવામાં આવ્યા છે। તો કહે છે કે મતિ અને શ્રુત જ્ઞાનમાં સંશય, વિપર્ય અને અનઅધ્યાસ એ ત્રણ દોષ છે, અને અવધિ જ્ઞાનમાં
એક વાત છે કે એમાં સંશય હોતો નથી, કેમ કે જેમ એ રૂપી પદાર્થનું જ્ઞાન દૂરથી જે રીતે કરે છે તેમાં સંશય એને હોતો નથી, કેમ કે એ અંશે પ્રત્યક્ષ પણ છે. પણ અન્ય અધ્યવસાય અથવા વિપર્ય બે દોષ હોય છે, તેથી તેને કુઅવધિ અથવા વિભંગ જ્ઞાન કહે છે. અને વિપર્ય સંબંધી વિશેષ હકીકત 35મા સૂત્રમાં કહેવામાં આવી છે, કેમ કે આ વિપર્ય શા માટે એવો પ્રશ્ન કરી અને પછી 32મું સૂત્ર નો ઉત્તર આપવામાં આવે છે. 32મા સૂત્રમાં તો આનો ઉત્તર આપવામાં આવ્યો છે કે ભાઈ આ વિપર્ય તમે કેમ કહો છો? મતિ જ્ઞાન જે સમ્યક દ્રષ્ટિ છે એને પણ મતિ જ્ઞાન દ્વારા એને પણ એવું જાણવું થાય છે, અને મિથ્યા દ્રષ્ટિને પણ જાણવું થાય છે. એ જ રીતે શ્રુત જ્ઞાનમાં પણ અને અવધિ જ્ઞાનમાં પણ મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિને પણ એ જ રીતે જાણવું થાય છે, એવા વર્ણન કરે છે, નિરૂપણ કરે છે. તો પછી તમે આ વિપર્યની વાત કઈ રીતે કરી છે ને એનો ઉત્તર પછી 32માં આપવામાં આવ્યો છે. અહીંયા હવે બીજી વાત કરી છે કે અનાદિ મિથ્યા દ્રષ્ટિને કુમતિ અને કુશ્રુત હોય છે. અને એ તો આપણે જાણીએ છીએ અવધિ જ્ઞાન વિશે તો કે દેવ અને નારકીના ભવમાં ભવ પ્રત્યય અવધિ જ્ઞાન જે છે એ જ્ઞાન જે છે તે એ કુઅવધિ જ્ઞાન છે, વિભંગ જ્ઞાન હોય છે. જ્યાં જ્યાં મિથ્યા દર્શન હોય છે ત્યાં ત્યાં મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર અવિનાભાવીપણે હોય છે. આ એક વધારાની વાત એમણે સાથે લીધી છે અધ્યાત્મમાંથી. અનાદિ મિથ્યા દ્રષ્ટિ, જેને જીવ જ્યારથી છે ત્યારથી એ મિથ્યા દ્રષ્ટિ છે, અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે. અને એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એટલે દરેક જીવ અનાદિથી મિથ્યા દ્રષ્ટિ છે. બીજી વાત એ છે કે જીવ માત્રને ઓછામાં ઓછા બે જ્ઞાન હોય છે. અનાદિથી મિથ્યા દ્રષ્ટિ જીવને મતિ અને શ્રુત જ્ઞાન હોય છે. ઉઘાડ ઓછા હોય એ વાત જુદી છે, એની જે ગતિ છે એ પ્રમાણે એના ઉઘાડ હોય, પણ એને એ હોય છે. અને એ અનાદિથી છે, મિથ્યાત્વ સહિત છે. એટલે એ મતિ જ્ઞાન જે છે એ કુમતિ છે અને શ્રુત જ્ઞાન છે એ કુશ્રુત હોય છે. જ્યાં સુધી સમ્યક્ત્વ નથી થયું ત્યાં સુધી મતિ જ્ઞાન એ કુમતિ જ્ઞાન છે અને શ્રુત જ્ઞાન એ કુશ્રુત જ્ઞાન છે. આ વાતને આપણે ગંભીરતાથી સમજવાની જરૂર છે કે ભલે આપણે શાસ્ત્ર અભ્યાસ કરીએ છતાં પણ આપણે દરેક વસ્તુ માટે એમ ન કહી શકીએ કે આ મારું જ્ઞાન છે તે બરાબર છે, સમ્યક છે, ભગવાનની વાણીમાં આવ્યું એ જ પ્રમાણે છે, એમ ન કહી શકાય. કેમ કે જ્યાં સુધી તત્વની યથાર્થ શ્રદ્ધા નથી થઈ, એટલે અનુભવ સહિત તત્વાર્થ શ્રદ્ધાન થયું નથી, ત્યાં સુધી જ્ઞાન સમ્યક હોતું નથી, શ્રદ્ધા સમ્યક હોતી નથી. અને એટલા માટે છે કે અનાદિથી જે મિથ્યા દ્રષ્ટિ છે એ બધાને જે મતિ જ્ઞાન છે ને શ્રુત જ્ઞાન છે, અને એ દ્વારા એ જે કઈ રીતે જગતને જાણે છે, જગતના પદાર્થોને જાણે છે, મેડિકલની અંદર અને સાયન્સની અંદર ને બધામાં એ જે રીતે સંશોધનો કરે છે અને એમાં મોટો પીએચડી થાય છે, બધી વાત બરાબર. આકાશના ક્ષેત્રને વિશે ને એ બધી વિશે પણ, અને એટોમિક એનર્જી આ ને તે અનેક પ્રકારના વિષયો વિશે બધી વાતને ખૂબ સૂક્ષ્મપણે જાણે છે. છતાં એ જ્ઞાન જે છે એ મતિ જ્ઞાન અને એનું શ્રુત જ્ઞાન છે એ કુમતિ અને કુશ્રુત છે. એટલે કે વિપર્ય સહિત છે. એમાં કુમતિ કુશ્રુત કહ્યું એટલે એમાં વિપરીતતા વગેરે છે, એમાં સંશય પણ છે, અનધ્યવસાય પણ છે, બધું છે. એટલે ખોટા અભિમાન કરવાની જરૂર નથી. બહુ મોટી હોશિયારી બધું આવડી ગયું હોય એટલે કેટલાય લોકો આવી ધર્મની જે વાત આવે, શાસ્ત્રની વાત, એને સ્વીકારતા નથી. કેમ કે અહીંયા એને અમેરિકામાં આવી અને આગળ ભણ્યો, માસ્ટર કર્યું, પીએચડી કર્યું, અને એને તો એમ થઈ ગયું છે કે બસ મને બધી વસ્તુની ખૂબ સારી રીતે સમજણ પડે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈને અમે તો બધી વસ્તુને બરાબર જોઈ છે, જાણી છે, આ છે, તે છે. ભાઈ બધી વાત તારી સાચી, પણ તું અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છો, અને તારું જે જ્ઞાન જે છે એ જ્ઞાન જે છે એ કુમતિ છે, કુશ્રુત છે. એ તો તારે માનવું જ પડે. કોઈ એમાં એવો પણ પછી એમ દલીલ કરે પણ કે તો તમે જે વાત કરો છો તો ધર્મની અપેક્ષાએ આ પણ બીજું બધું પણ છે ને, એ બધું પણ જેમ છે તેમ જ કહેવાય ને, ધર્મમાં તો આ બધી વાત ક્યાં આવે છે? એવો પણ કોઈ સામે એવી દલીલ કરે. પણ ભાઈ મૂળ વાત એ છે કે તું જે રીતે જુએ છે તેમાં તને એટલો દ્રષ્ટિનો ઉઘાડ થઈ શકતો જ નથી
કે જે ભગવાનના જ્ઞાનમાં દરેક વિષય માટેની જે સૂક્ષ્મતા આવી છે એટલો ઉઘાડ તને ક્યાંથી થવાનો છે? તને પરમાણુનો ખ્યાલ આવવાનો જ નથી. કેવળી ભગવાનના જ્ઞાનમાં જ એક પરમાણુ, એક સમય, એક પ્રદેશ જે છે એનું જ્ઞાન આવી શકે. બીજા કોઈના જ્ઞાનમાં એ વાત આવી શકતી જ નથી. તો આટલી સૂક્ષ્મતાથી પ્રભુએ જે વાત જાણી છે, તો એ અનેક અપેક્ષા દ્વારા કઈ કઈ રીતે આખું જગતનું સ્વરૂપ હોય એ બધી વાત ત્યાં આવે છે. એ રીતે તો તે સ્વીકાર્યું નથી, એની તો તને ખબર નથી. તું તો માત્ર આમ અસંખ્ય પૂતગળ પરમાણુના અથવા તો અનંત પૂતગળ પરમાણુના સ્કંધને તું જુએ છે, અને એ પણ તારી શક્તિ કેટલી એને જોવાની, ચક્ષુ કે કાનની શક્તિ કેટલી છે કે જે દ્વારા તું જાણે કે સ્પર્શ તારામાં એટલો ગાઢ છે જ્ઞાનનો, એટલા દ્વારા જ તું જાણે છે અને તું અભિમાન કરે છે. એટલે આ વાત જયારે એને સમજાવી અને જો સમજી જાય તો ખ્યાલમાં એને આવે કે જ્ઞાનનો કેટલો ઉઘાડ હોય છે. અને એ દ્વારા જયારે વસ્તુ સ્વરૂપને સમજવામાં આવે તો, અને એવો જ્ઞાનનો ઉઘાડ ન હોય ત્યારે શું કરવું જોઈએ? તો કે દિનેશ્વર ભગવાનની વાણીને આધાર રૂપ માની અને એને સમજી અને તર્ક દ્વારા એનો પહેલા તો સ્વીકાર કરવો જોઈએ. અને તર્ક દ્વારા સ્વીકાર થાય, નિર્ણય થાય, ધારણા જ્ઞાન સુધી પહોંચે, અને પછી જયારે એવી અનુભૂતિ કરે ત્યારે શ્રદ્ધા એની સમ્યક થાય, એવી અનુભૂતિ કરે ને પછી એનું જ્ઞાન બધું સમ્યક કહેવાય. ત્યાં સુધી એનું જ્ઞાન જે છે એ મતિ જ્ઞાન કુમતિ છે, અને એનું જ્ઞાન જે શ્રુત જ્ઞાન છે તે કુશ્રુત છે. અને દેવને માટે અને નારકીને માટે વધારામાં વાત કરવી હોય તો એમ કહીએ કે ભાઈ તમને આ જે અવધિ જ્ઞાન જે છે એ ભવ પ્રત્યય છે, તમે એ ભવમાં ગયા એટલે એટલો એ અવધિ જ્ઞાનાવરણી કર્મનો એટલો થોડોક વિશેષ ઉઘાડ મળ્યો છે, પણ એથી કરીને તમારું એ જ્ઞાન અવધિ જ્ઞાન જે છે તે સમ્યક નથી, એ કુઅવધિ છે, એ વિભંગ જ્ઞાન છે. અને આ વાતને આપણે અંદરમાં રાખી અને વિચાર કરવાનો છે, નહીતર આપણને સમ્યક્તનું મહત્વ સમજાશે જ નહીં. નહીતર આ જે સૂત્ર જે કહેવામાં આવ્યું છે એનું તાત્પર્ય નહીં સમજાય કે શા માટે આ સૂત્ર કહેવામાં આવ્યા છે. કે જ્યાં જ્યાં મિથ્યા દર્શન હોય છે, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા દર્શનનો અર્થ અહીંયા કરવાનો શ્રદ્ધા, જ્યાં જ્યાં મિથ્યા દર્શન હોય છે ત્યાં ત્યાં મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર અવિનાભાવીપણે હોય છે. આપણે તો આ વાતને આગળ સમજવાની હતી એટલે આટલી બધી વાત લીધી છે. એટલે મિથ્યા જ્ઞાન છે અને મિથ્યા ચારિત્ર છે. હવે મિથ્યા જ્ઞાન છે તો ચારિત્ર મિથ્યા જ હોય, એ વાતને હજી જૈનો સમજ્યા નથી. જ્યાં સુધી મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી એ ગમે તેવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે, એ કોઈ પણ મતમાં હોય, ચારમાંથી કોઈ પણ ફિરકામાં હોય, જૈન છે છતાં પણ, કોઈ પણ સંપ્રદાયમાં હોય તો પણ, એ દિગંબર હોય તો પણ, 28 મૂળ ગુણ સહિત એવું ચોખ્ખું એનું દ્રવ્યલિંગ ચારિત્ર હોય તો પણ, અને શ્વેતાંબરમાં હોય ને ગમે તેટલા એ બધા ચારિત્રના એના ઉપવાસ વગેરે બધી ક્રિયાઓ વગેરે બધું હોય તો પણ મિથ્યાત્વ સહિતનું એ ચારિત્ર જે છે એને કારણે એને જેટલો શુભભાવ છે એ શુભભાવથી એને બંધ પડે છે, કર્મનો બંધ પડે છે, પુણ્ય પ્રકૃતિનો બંધ પડે છે, પણ નિર્જરા થતી નથી. એને ખોટું એવું એ લોકો, કેટલાક લોકો માની રહ્યા છે કે આ રીતે તપ કરીએ એટલે નિર્જરા થાય. એ તપ બાહ્ય તપથી નિર્જરા નથી થતી. બાહ્ય તપમાં સાથે રહેલો ભાવ છે તે શુભ ભાવ છે, અને એટલે એને કારણે પુણ્યનો બંધ જ પડે છે, નિર્જરા થતી નથી. જ્યારે સમ્યક દ્રષ્ટિની આખી વાત જુદી છે. સમ્યક દ્રષ્ટિને તો નિર્જરા થાય છે. સમ્યક દ્રષ્ટિનું તપ જે છે અને સમ્યક દ્રષ્ટિનું જે ચારિત્ર છે એમાં એને નિર્જરા થાય છે. આ મોટો તફાવત છે. એટલે અહીંયા સાથે મિથ્યા દર્શનની સાથે અજ્ઞાનની વાત લેવી હતી, કુમતિ, કુશ્રુત, કઅવધિની વાત લેવી હતી, પણ સાથે સાથે અહીંયા એક વાત બહુ સરસ લઈ લીધી કે એની સાથે રહેલું આ જ્ઞાન મિથ્યા છે તો ઠીક છે, પણ મિથ્યા જ્ઞાન સહિત ચારિત્ર પણ મિથ્યા હોય છે. એટલે કહે છે કે જ્યાં મિથ્યા દર્શન, મિથ્યા શ્રદ્ધા હોય છે ત્યાં ત્યાં મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર અવિનાભાવીપણે હોય છે, હોય જ છે. એક હોય ત્યાં બીજું હોય છે. આ વાત અહીંયાથી ઘણી મહત્વની વાત અહીંયાથી કાઢી છે 31મા સૂત્રમાંથી. અને હવે પછી 32મું સૂત્ર શા માટે કહેવામાં આવ્યું એનો આપણે પ્રશ્ન જે હિન્દીમાં સમજ્યા છીએ સર્વા સ્થિતિમાંથી, તો એ પ્રશ્ન અહીંયા લીધો છે કે સમ્યક દ્રષ્ટિ જેમ નેત્ર આદિ ઇન્દ્રિયોથી રૂપ આદિને સુમતિથી જાણે છે તેમ મિથ્યા દ્રષ્ટિ પણ કુમતિ જ્ઞાનથી તેને જાણે છે, તથા જેમ સમ્યક દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાનથી તેને જાણે છે તથા કથન કરે છે, તેમ
મિથ્યા દ્રષ્ટિ પણ કુશ્રુત જ્ઞાનથી જાણે છે અને કથન કરે છે, તથા જેમ સમ્યક દ્રષ્ટિ અવધિ જ્ઞાનથી રૂપી વસ્તુઓને જાણે છે, તેમ મિથ્યા દ્રષ્ટિ કુઅવધિ જ્ઞાનથી જાણે છે. તો મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને મિથ્યા જ્ઞાન શા માટે કહો છો? આ પ્રશ્નના ઉત્તર રૂપે 32મું સૂત્ર કહેવામાં આવ્યું છે. તો હવે 32મું સૂત્ર આપણે લઈએ છીએ. 32મા સૂત્ર ને પહેલા લઈએ. બહુ આખું સંસ્કૃતમાં જોડણી એટલે ભેગી કરી દેવામાં આવી હોય ને, જો અહીંયા એટલે શબ્દોને ભેગા કરવામાં આવ્યા હોય, સમાસ આખો ભેગો લઈ લીધો હોય એટલે સૂત્ર જાણે અઘરું લાગે, પણ આપણે એને છૂટું પાડીને સમજીએ તો ખ્યાલ આવે એવું હોય છે કે સદ સતો એટલે સત અસતો. પછી સદ સતો કયું છે એટલે અવિશેષ ર મૂક્યો છે ને, એનો અર્થ શું છે કે સતોહ અને પછી અ આવે છે એટલે એટલા માટે એનો ર થઈ જાય છે. એટલા માટે સદ સતોર ર એટલે કે અવિશેષાત વિશેષાત, પછી ત ની સાથે વિશેષતાત ત અડધો છે એની સાથે જોડવામાં આવ્યો છે. યદચ્છ ઉપલબ્ધે એટલે વિશેષાત જચ્છો ઉપલબ્ધે, પછી પાછું ઋન્મતત્વ નથી પણ ની પાછળ જે મૂકવામાં આવ્યો છે એ ઉન્મત શબ્દ મૂકવામાં આવ્યો છે ની પાછળ, એટલે એનો ર થઈ જાય છે. ઉપલબ્ધે તો ઉન્મતત્વત એટલે યદચ્છ ઉપલબ્ધે સત અસતો અવિશેષાત અને ઉન્મતવત એમ 4 શબ્દ ની અહીંયા સંધિ કરવામાં આવી છે. એટલે આ સૂત્ર આ રીતે બન્યું છે. તો એમાં પહેલી વાત એ લીધી છે કે યદચ્છ ઉપલબ્ધેય એટલે પોતાની ઈચ્છા દ્વારા જેમ તેમ ગ્રહણ કરવાને કારણે. યદચ્છ ઉપલબ્ધે પોતે પોતાની ઈચ્છા દ્વારા પોતે જ ગમે તે રીતે એનો અર્થ ગ્રહણ કરે છે, એને ગ્રહણ કરે છે એવો જ્ઞાનને. એટલે એક વાત. પછી બીજી વાત લે છે કે સત અસતો વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનું અવિશેષાત એટલે ભેદ રૂપ જ્ઞાન યથાર્થ વિવેક ન હોવાને કારણે. સત એટલે હોવાપણું અને અસત એટલે અવિદ્યમાનપણું. વિદ્યમાનપણું અને અવિદ્યમાનપણાનું યથાર્થ ભાન નથી, જ્ઞાન નથી, એનો વિવેક નથી. બીજી વાત, પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની મતિ કલ્પનાએ એના અર્થને ગ્રહણ કરે છે, એક કારણ છે. બીજું કારણ લીધું કે જે વિદ્યમાન અને અવિદ્યમાન જે છે એને સાચી રીતે જાણતો નથી, એનો ભેદ એને ખબર નથી, એટલે યથાર્થ વિવેક ન હોવાને કારણે. અને પછી ત્રીજું કહે છે કે ઉન્મત્વત એટલે પાગલ પુરુષોના જ્ઞાનની માફક મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન વિપરીત અર્થાંત મિથ્યા જ્ઞાન જ હોય છે. મૂળ તો વાત આ સિદ્ધ કરવી છે ને કે ભાઈ મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનની વાત તમે કરી, એના સહિત જે છે એ મતિ શ્રુત ને અધિ એ સહિતના છે એ બધા મિથ્યા છે, કુમતિ કુઅવધિ અને વિભંગ જ્ઞાન છે. તો શા માટે? એનો ઉત્તર અહીંયા હતો. પોતાની ઈચ્છા અનુસાર જેમ તેમ ગમે તે રીતે ગ્રહણ કરે છે, એને અસ્તિત્વનું ભાન નથી કે આનું અસ્તિત્વ છે ને આનું નથી, એટલે વિદ્યમાન અને અવિદ્યમાનનું વિવેક એને નથી. અને ત્રીજી વાત, પાગલ પુરુષોના જ્ઞાનની માફક એટલે પાગલ પુરુષનું જ્ઞાન, જેમ આપણે ઉદાહરણમાં લીધું એ પ્રમાણે એ પોતાની પત્નીને પત્ની પણ માને ને માતા પણ માને, એ પોતાની માતાને પત્ની માને અને કદાચ એ માતાને માતા પણ માને તો પણ એ પાગલ છે અને ભાન નથી, નશામાં, એટલે એ રીતે એનું જ્ઞાન છે. તો આ પાગલપણું નશો એટલે મિથ્યાત્વ સહિત, એ મિથ્યાત્વ સહિતના જ્ઞાન બધા એવા જ હોય છે. તો આ કારણથી એમાં એમ કહેવામાં આવ્યું કે એ 31મું સૂત્ર એ રીતે એટલા માટે એમ કહેવામાં આવ્યું કે એ મતિશ્રુત અવધિ એ ત્રણેય જ્ઞાન વિપર્યય પણ હોય છે. આનું કહેવાનું કારણ આ 32મા સૂત્રમાં આપવામાં આ રીતે આવ્યું. હવે એમાં 32મા સૂત્રની અંદર બધી વાતને વધારે વિસ્તારપૂર્વક લેવામાં આવી છે. એ બધી વાત આપણે શાંતિથી લઈએ છીએ. પછી એક પહેલી વાત છે ટીકામાં કે છે કે આ સૂત્ર ઘણું ઉપયોગી છે, કેમ કે મિથ્યાત્વનું કારણ આમાં સમજાવવામાં આવ્યું છે. શા માટે મિથ્યાત્વ કહ્યું? તમે એક તરફ એમ કહો છો
કે જ્ઞાનાવરણીય કર્મ જે છે એની પ્રકૃતિઓ 5 પ્રકૃતિઓ છે, અને એ પ્રકૃતિઓના જે પ્રમાણે ક્ષયોક્ષમ છે એ પ્રમાણે એને જ્ઞાનના ઉઘાડ છે. તમે એક બાજુ આ રીતે વાત કરો છો અને એને અંતરંગ નિમિત્ત કારણ પણ જણાવ્યું. ત્યારે અવધિ જ્ઞાનની વાત કરી ત્યારે પણ એમ કહ્યું હતું તમે કે અવધિ જ્ઞાન શા માટે છે, તો એ બધી વાત અને દરેક એની અંદર એ વાત તો તમે લીધી જ છે. તો પછી જયારે આટલો ઉઘાડ છે તો પછી એમાં તમે આવા ભેદ કેમ પાડ્યા, કુમતિ ને હવે એને મતિ જ્ઞાન જેટલો ઉઘાડ છે તો મતિ જ્ઞાન જેટલો ઉઘાડ છે, પછી એને એમાં વળી એના કુમતિ અને સુમતિ એવા બે ભેદ શા માટે પાડ્યા? એવી જ રીતે સુશ્રુત અને કુશ્રુત એટલે શ્રુત જ્ઞાન જે સમ્યક છે તે અને કુશ્રુત જ્ઞાન છે તે, એવી જ રીતે સુઅવધિ અને કુઅવધિ એટલે વિભંગ, એવા ભેદ તમે કેવી રીતે પાડ્યા? આવો પ્રશ્ન સામાન્ય બુદ્ધિ વાળાને થાય, જેને શાસ્ત્રનો અભ્યાસ નથી. એને તો થવો જ જોઈએ કે અમે આટલું બધું જાણીએ, અમને આટલી બધી ખબર પડે, અને તમે પણ એમ કહો છો કે એવો ક્ષયોક્ષમ છે એટલે અમને પણ એવો કર્મની જ્ઞાનાવરણી કર્મની કેટલીક પ્રકૃતિઓનો એવો ક્ષય છે અને વિશેષ અમારો ઉઘાડ છે, એટલે તો આ બધું અમે જાણીએ છીએ, સૂક્ષ્મતાથી કેટલું બધું અમે જાણીએ છીએ, કહી શકીએ છીએ, અનુમાન કરીએ છીએ, છતાં પણ તમે આવી કેમ વાત કરો છો? આવો પ્રશ્ન થાય. અને એટલા માટે જ આ 32મું સૂત્ર મહત્વનું છે, કેમ કે એને પણ સમજાવી શકાય. અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે, અત્યારે એને એવા જ્ઞાનનો ક્ષયોક્ષમ ઉઘાડ ઘણો હોય, પણ છતાં એને એ મિથ્યા દ્રષ્ટિ છે તો મિથ્યા દ્રષ્ટિ જ છે. એ ઉઘાડ છે તો એ ઉઘાડનો લાભ લઈ અને એ ભગવાનની વાણીમાં જેમ પરમ સત્ય પ્રકાશી છે એ પ્રમાણે એ જ્ઞાન કરે તો એનો આ ભાવ સફળ છે. પરંતુ આટલો બધો જ્ઞાનનો ઉઘાડ બીજી બધી વસ્તુને સમજી શકે છે, એના અનુમાન કરી શકે છે, તર્ક કરી શકે છે, આટલો બધો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો એને ઉઘાડ છે, આટલી બધી સાથે સ્મૃતિ છે વગેરે બધું જ હોવા છતાં પણ આ ભાવની અંદર જો એ સમ્યક તો પ્રગટ ન કરે, ભગવાનની વાણીને ગ્રહણ ન કરે, તો બધો ભાવ નકામો જશે ને એવો ઉઘાડ ફરી પાછો ક્યારે મળશે? આ મનુષ્ય ભાવની અંદર આપણને બધાને આ જે મતિશ્રુત જ્ઞાનનો જેટલો આપણને ઉઘાડ મળ્યો છે, સ્મૃતિ વગેરે જે કાંઈ મળ્યું છે, સમજ શક્તિ વગેરે બધું મળ્યું છે, તો એ આપણે આમનામ જેમ કે પૈસા કમાવા માટે કે કંઈક બહારની વિદ્યા માટે કે મેડિકલ કે એન્જિનિયરિંગ કે આ બધામાં ને એમાં જ આપણે જાણે કે બીજી બધી દલીલો કરવા માટે ને એમાં જ આપણે ખર્ચી નાખીએ, જે જીવન પૂરું કરી નાખીએ, તો એ મોટામાં મોટી મૂર્ખાઈ થશે. આપણને જે ઉઘાડ મળ્યો છે એ ઉઘાડ દ્વારા આપણે પ્રાપ્ત કરવાનું શું છે? આપણે સમ્યક તો પ્રગટ કરવાનું છે, અનાદિનું જે મિથ્યાત્વ ચાલ્યું આવે છે એને દૂર કરવાનું છે. એટલે એ વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે આ સૂત્ર ઘણું ઉપયોગી છે. આ સૂત્રને સમજશું તો જ એ વાત ખ્યાલમાં આવશે, નહીતર ખોટી દલીલો કર્યા કરશે લોકો, અને જે કરવાનું છે એ કર્યા વિના જ આ ભાવ પૂરો કરી નાખશે. એટલે આ સૂત્ર ઘણું ઉપયોગી છે. આ મોક્ષ શાસ્ત્ર હોવાથી અવિનાશી સુખ માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ એક જ રસ્તો છે, એમ પહેલા સૂત્રમાં વાત આવી, સૌથી પહેલા સૂત્રમાં આવી ગઈ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, પહેલું જ સૂત્ર, એમાં એ વાત આવી ગઈ. અને પછી બીજા સૂત્રમાં સમ્યક દર્શનને સમજાયું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. બીજા સૂત્રમાં સમ્યક દર્શનનું લક્ષણ બતાવ્યું, એટલે જેની શ્રદ્ધા વડે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન, તત્વની શ્રદ્ધા વડે સમ્યક દર્શન થાય. અને તે તત્વ, એ 7 તત્વની વાત પછી આગળ ચોથા સૂત્રમાં કહેવામાં આવી, ત્યાં આગળ વાત કરવામાં આવી એ તત્વોને સમજાવવા માટે. અને તત્વોને જાણવા માટે પ્રમાણ અને નયના જ્ઞાનની જરૂરિયાત છે, એમ પછી છઠ્ઠા સૂત્રમાં પણ વાત આવી. 5 જ્ઞાનો સમ્યક હોવાથી તે પ્રમાણ છે, એ વાત પણ આવી ને. 5 જ્ઞાન સમ્યક છે એટલે એને એ રીતે પ્રમાણ કહેવામાં આવ્યું. પછી આગળ આપણે એ વાત પણ સાથે સમજ્યા કે એ પ્રમાણ કઈ રીતે છે એની વાત પણ આવી. તોમાં પેલા 5માંથી શ્રુત જ્ઞાન જે છે એને પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ એમ પણ કહેવામાં આવ્યું, એ વાત પણ આવી. એ 6 થી 10 સૂત્રની અંદર એ બધી વાત આપણે લીધી. અને તે 5 સમ્યક જ્ઞાનોનું સ્વરૂપ પછી આગળ 11 થી 30 સુધીમાં બતાવ્યું, એનો વિસ્તાર કરીને બતાવ્યો. મતિ જ્ઞાન થી લઈ અને કેવળ જ્ઞાન સુધીનો બધો વિસ્તાર પછી 11 થી 30 સૂત્ર સુધીમાં બતાવ્યો. આટલી બધી વાત જે કરવામાં આવી એને જરાક મનમાં રાખીએ અને પછી વિચાર કરીએ. એટલે કે છે કે એટલી ભૂમિકા બાંધ્યા પછી મતિ, શ્રુત અને અવધિ એ 3 મિથ્યા
જ્ઞાન પણ હોય છે અને જીવ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ હોવાથી તે સમ્યક્ત્વ ન પામે ત્યાં સુધી તેનું જ્ઞાન વિપર્ય છે એમ 31મા સૂત્રમાં બતાવ્યું. તો સુખના સાચા અભિલાષીએ તે મિથ્યા દર્શન પહેલું જ ટાળવું જોઈએ. મિથ્યા દર્શન જાય, મિથ્યા માન્યતા શ્રદ્ધા જાય ત્યારે જે જ્ઞાન છે એનું મિથ્યા જ્ઞાન ગયું અને સમ્યક જ્ઞાન થયું એમ કહેવાય. અને સમ્યક જ્ઞાન સહિત ચારિત્ર હોય તે સમ્યક ચારિત્ર હોય. તો એમ બતાવવા આ સૂત્રમાં મિથ્યા જ્ઞાન કે જે જ્ઞાન હંમેશા મિથ્યા દર્શન પૂર્વક એટલે મિથ્યા શ્રદ્ધા પૂર્વક જ હોય છે, તો તેનું સ્વરૂપ અહીંયા 32મા સૂત્રમાં બતાવ્યું છે. 31મા સૂત્ર પછી આ 32મા સૂત્રમાં આ વાત બતાવી છે. તો પહેલા 31મું સૂત્રમાં મૂળ વાત કરી કે ભાઈ તમને આ 3 જ્ઞાન હોય એ ભલે ગમે તેટલો ઉઘાડો હોય તેથી શું થઈ ગયું હોય તો પણ એ મિથ્યા દર્શન પૂર્વક મિથ્યા શ્રદ્ધાન પૂર્વક છે. તો એ કુમતિ કુઅવધિ અને કુશ્રુત જ હોય. કુમતિ કુશ્રુત અને કુઅવધિ હોય. સાચા આગળ કહે છે કે સુખના સાચા અભિલાષીને મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ સમજાવવા માટે કહ્યું કે પહેલી વાત હવે એક પછી એક વાતને લીધી છે જે મહત્વની છે. સુખના સાચા અભિલાષીને મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ સમજાવવા માટે કહ્યું કે પહેલી વાત કે મિથ્યા દ્રષ્ટિ જીવ સત અને અસત વચ્ચેનો ભેદ વિવેક જાણતો નથી. મૂળ સૂત્રમાં આ વાત તો લઈ લીધી છે. સત અને અસત વચ્ચેનો ભેદ વિવેક જાણતો નથી. સૌથી પહેલી વાત આ સૂત્રની અંદર જ લેવામાં આવી અને ત્યાં પણ આપણે સર્વાર્થ સિદ્ધિની અંદર પણ એ વાત લીધી કે એનો અર્થ શું થાય. સત એટલે વિદ્યમાનપણું અને અસત એટલે અવિદ્યમાનપણું. તો એનો ભેદ એ જાણતો નથી. શું વિદ્યમાન છે ને શું અવિદ્યમાન છે. કોઈને લાગે એ તો અમને ખબર પડે છે આ છે ને આ નથી. ભાઈ ત્યાં જ તારી ભૂલ થાય છે. ત્યાં જ તારી ભૂલ થાય છે. સત જ્યાં સુધી તું 6 દ્રવ્યને જાણતો નથી, 9 તત્વને જાણતો નથી, ત્યાં સુધી તને શું વિદ્યમાન છે ને શું અવિદ્યમાન છે એનું ભાન કેવી રીતે થયું. તું જેને જુએ છે, જેને જાણે છે એ મોટે ભાગે શું છે પૂતગળ પરમાણુના સ્કંદ છે અને એની એ વર્તમાન પર્યાય છે. એ વર્તમાન પર્યાય છે. વર્તમાન પર્યાય એ ક્ષણિક છે અને એ વર્તમાન પર્યાયની સાથે રહેલું જે દ્રવ્ય જે છે એના વિદ્યમાનપણાને એના અસ્તિત્વને તો તું માનતો જ નથી, સ્વીકારતો જ નથી. તું તારી જાતને મનુષ્ય માની રહ્યો છે પણ તું ભગવાન આત્મા તારું જે મૂળ દ્રવ્ય તું તારું એનો તો તને સ્વીકાર જ નથી. પર્યાયને જ જોઈ રહ્યો છે. આ મનુષ્યની તો પર્યાય છે. વિદ્યમાન જે અંદર પડેલું જ વસ્તુ અસ્તિત્વ જેનું પોતાનું અસ્તિત્વ એનું તને ક્યાં ખબર ભાન જ છે. 6 દ્રવ્યના અસ્તિત્વ સંબંધી તો તને ખબર જ નથી. એને તું અવિદ્યમાન માને છે. ક્યાં છે આત્મા બતાવો બોલે છે ને લોકો. ઘણા જૈનોમાં બોલે છે. બધી વાત બરાબર છે. હવે ઠીક છે તમે કહો છો એટલે બરાબર, તમે બધી વાતો કરો એટલે, પણ બાકી કોણે આત્મા જોયો મને બતાવો કહો. આવું જૈન પૂજા કરે રોજ એવા વ્યક્તિ પાસેથી જયારે મેં સાંભળ્યું ત્યારે મને તો આઘાત લાગી ગયો. પાછો મેં કહ્યું ભાઈ તમે જૈન છો? તો કે હા હું જૈન છું, રોજ પૂજા કરું છું. અને પછી પ્રશ્ન કરે છે મને કે તમે આ રમેશભાઈ આ બધી વાત કરો છો, આ સ્વાધ્યાયમાં બોલો છો, આ આત્મા 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 ક્યાં છે આત્મા બતાવો, કોણે આત્મા જોયો? આવો પ્રશ્ન જૈન કેટલા વર્ષોથી પૂજા કરે છે રોજ નિયમિત. અરે વિદ્યમાનપણું આ આત્માનું વિદ્યમાનપણું એનો સ્વીકાર નથી થયો. અસ્તિત્વનો સ્વીકાર જ નથી થયો. જેનું એ વિદ્યમાનપણું માને છે, જેને એ માને છે, જેની શ્રદ્ધા કરે છે એ તો ક્ષણિક છે. ક્ષણિકની શ્રદ્ધા કરતો ચાલ્યો છે. જે કાયમ રહેતું નથી એને એ માની રહ્યો છે અને જે કાયમ રહ્યું છે એનો તો એને વિકલ્પ નથી ઉઠતો, વિચારે નથી આવતો કે આ શું વિદ્યમાન છે. આ મોટામાં મોટી ભૂલ છે. પહેલી દ્રષ્ટિ આપણને એમ લાગે આ બરાબર છે, સત અને અસતની વાત કરી. અરે ભાઈ એમાં જ સમજવાનું છે. આચાર્ય ભગવાને એ સૂત્રની અંદર ગોથી લીધું છે કે વિદ્યમાનપણું ને અવિદ્યમાન પદાર્થોનું એને યથાર્થ વિવેકપૂર્વક જ્ઞાન નથી. એ ભેદરૂપ જ્ઞાન ન હોવાને કારણે એને કારણે એને મિથ્યાત્વ છે, એને કારણે એને વિપરીતતા છે, એને કારણે એ પાગલની જેમ વર્તી રહ્યો છે. પાગલની જેમ વર્તી રહ્યો છે એમાં આ વાતે આવી જાય છે. એટલે વિદ્યમાન પહેલી વાત લીધી, વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોની વાત લેવી છે. એટલે માટે આ સૂત્ર છે તે બહુ મહત્વનું છે.
તો આગળ અહીંયા લઈએ છીએ. સુખના સાચા અભિલાષીએ તે મિથ્યા દર્શન પહેલું ટાળવું જોઈએ એમ બતાવવા આ સૂત્ર માં મિથ્યા જ્ઞાન કે જે જ્ઞાન હંમેશા મિથ્યા દર્શન પૂર્વક હોય છે તેનું સ્વરૂપ બતાવ્યું છે. અને એમાં પછી પહેલી વાત એમાં પછી આગળ પણ કહ્યું કે સુખના સાચા અભિલાષીને મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ સમજાવવા માટે કહ્યું કે મિથ્યા દ્રષ્ટિ જીવ સત અને અસત વચ્ચેનો ભેદ વિવેક જાણતો નથી. તેથી સિદ્ધ થયું કે દરેક ભવ્ય જીવે પ્રથમ સત શું અને અસત શું તેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી મિથ્યા જ્ઞાન ટાળવું જોઈએ. સત શું અને અસત શું? સત એટલે હોવાપણું અને અસત એટલે અવિદ્યમાનપણું ન હોવાપણું, એનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું એક વાત. બીજી વાત છે કે જ્યાં સત અને અસત ભેદનું અજ્ઞાન હોય ત્યાં અણસમજ પૂર્વક પોતાને ઠીક પડે તેમ ગાંડા પુરુષની માફક એટલે કે મદિરા પીધેલા માણસની માફક ખોટી કલ્પનાઓ જીવ કર્યા જ કરે છે. જે સત નથી તેને સત માને છે, જે સત નથી તેને સત માને છે, અને જે સત છે એનો તો એને ખ્યાલ જ નથી. તેથી એમ સમજાવ્યું કે સુખના સાચા અભિલાષી જીવોએ સાચી સમજણ કરી ખોટી કલ્પનાઓનો નાશ કરવો જ જોઈએ. ખોટી કલ્પનાઓનો નાશ કરવો જોઈએ ને ખોટી કલ્પનાને નાશ કરવા માટે પોતે જે માન્યતા માને છે એ માન્યતા ને કોની સાથે સરખાવવી જોઈએ? તો કે ભગવાનના જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ જે રીતે આવ્યું છે એનું નિરૂપણ જે રીતે શાસ્ત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે એની સાથે સરખાવી અને જોવું જોઈએ કે પોતાની માન્યતા સાચી છે કે નથી. બીજી કોઈ રીત નથી. દરેક વ્યક્તિ એમ જ માને છે કે પોતાની માન્યતા સાચી છે, પણ એ માન્યતાને જીનવાણીમાં જે રીતે વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે તો એની સાથે મેળવણી કરવાથી જ એને ખ્યાલ આવે કે ખરેખર વસ્તુ સ્વરૂપ કેવું છે. ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એવું જ ગણધર ભગવાને એ જીનવાણીમાં એમણે પ્રકાશ્યું છે. આચાર્ય ભગવાને એ શાસ્ત્ર દ્વારા આપણને આપ્યું છે. તો એમ સાચી સમજણ કરી અને ખોટી કલ્પનાઓનો નાશ કરવો જ જોઈએ. ચોથી વાત, પહેલેથી 30 સુધીના સૂત્રોમાં મોક્ષ માર્ગ અને સમ્યક દર્શન તથા સમ્યક જ્ઞાનનું સ્વરૂપ સમજાવી તે ગ્રહણ કરવાનું કહ્યું. તે ઉપદેશ અસ્થિથી આપ્યો. ત્યાં સુધી તો વાત એ રીતે કરી. અને 31મા સૂત્રમાં મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ બતાવી, મિથ્યા જ્ઞાન ત્રણ પ્રકારના મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ બતાવી અને એ સમજાવ્યું કે ભાઈ અનાદિથી જગત આખામાં બધા જીવોને આ મતિ શ્રુત અને અવધિ જ્ઞાન જે છે એ મિથ્યા રૂપે જ છે. એ બધા છે, કુમતિ, કુશ્રુત અને કુ અવધિ જ છે. આ વાતનો અહેસાસ કરાયો કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી આ આમ છે. કેમ કે એ ત્રણ જ્ઞાન એ રીતે પણ હોય છે. કેમ કે પહેલેથી 30 સુધીમાં જે વાત કરી એ સમ્યક પ્રમાણેની વાત બધી કરતા આવ્યા હતા, એટલે કોઈને એમ થાય કે બરાબર છે આપણને આ જ્ઞાન છે, પણ ભાઈ એ ઉઘાડ છે એનો અર્થ એવો નથી કે સમ્યક છે. અને એ વાત 31માં આપી અને પછી એનું અહીંયા વિસ્તારથી સમાધાન આપ્યું, સમજણ આપી. એટલે કે 31મા સૂત્રમાં મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ બતાવી તેનું કારણ 32મા સૂત્રમાં કહી તે મિથ્યા જ્ઞાનનો નાશ કરવા ઉપદેશ આપ્યો. એટલે આ 32મું સૂત્ર જે કહેવામાં આવ્યું છે એ મિથ્યાત્વનો નાશ કરવા માટે એનું કારણ સમજાવ્યું છે. એટલે કે એ કારણ સમજીએ તો જ એનો નાશ થઈ શકે ને, એટલા માટે કારણ સમજાવ્યું. મિથ્યા જ્ઞાનનો નાશ કરવા ઉપદેશ આપ્યો. એટલે કે આ સૂત્ર નાસ્તિથી સમજાવ્યું. આ રીતે અસ્થિ નાસ્તિ વડે એટલે કે અનેકાંત વડે સમ્યક જ્ઞાન પ્રગટ કરી મિથ્યા જ્ઞાનની નાસ્તિ કરવા માટે ઉપદેશ આપ્યો. હવે આગળ વાત લીધી છે. સત એટલે વિદ્યમાન વસ્તુ, અસત એટલે અવિદ્યમાન અણછતી જે નથી તે વસ્તુ, અવિશેષાત એટલે એ બેનો યથાર્થ વિવેક ન હોવાથી. અહીંયા સૂત્રમાં અવિશેષાત કીધું છે ને, એટલે એને વિશેષતાથી જાણતા નથી સત અસતને, એટલે બેનો યથાર્થ વિવેક ન હોવાથી. યદચ્છ વિપર્ય ઉપલબ્ધિ, યદચ્છ એટલે પોતાની ઈચ્છા અનુસાર એને માને છે. એટલે વિપર્ય શબ્દની 31મા સૂત્રથી
અનુવૃત્તિ આવે છે. અનુવૃત્તિ એટલે એને અનુસરીને અહીંયા કહેવામાં આવી રહ્યું છે. વિપર્ય શબ્દ 31 થી લીધો છે ને એટલે વિપરીત. વિપરીત એટલે પોતાની મનમાની ઈચ્છા. યદચ્છ ઉપલબ્ધે, પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તે રીતે એ વિપરીત પોતાની મનમાની ઈચ્છા મુજબ કલ્પનાઓ હોવાથી તે મિથ્યા જ્ઞાન છે. આ બધા કારણ આ એક સૂત્રની અંદર આપી દીધા. અને ઉદાહરણ તરીકે લઈએ તો એક બહુ સુંદર ઉદાહરણ આપ્યું કે ઉન્મત્ત પાગલની જેમ, કાયમનો પાગલ હોય અથવા તો એ દારૂ પીને પાગલ થયો હોય, એટલે કે જે મદિરા પીધેલા માણસની જેમ, પાગલની જેમ શું માને છે તેને માટે શબ્દ મૂક્યો કે વિપર્ય. હવે વિપર્યમાં જે છે તે વિપર્ય વિપરીતતા એ 3 પ્રકારે છે. જે વાત હવે આગળ લીધી છે અને સરવાળ સિદ્ધિની અંદર પણ એની વાત લેવામાં આવી છે કે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા, 3 પ્રકારે વિપરીતતા હોય છે. કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા, એમ 3 પ્રકારે વિપરીતતા કહેવામાં આવી છે. તો એમાં કારણ વિપરીતતા એટલે શું? તો કે છે કે મૂળ કારણને ન ઓળખે અને અન્યથા કારણ માને. મૂળ કારણને જાણે નહીં અને બીજી રીતે એનું કારણ માને, એ કારણ વિપરીતતા. એ કારણ વિપરીતતા. જીવને જે પ્રતિકૂળતાઓના સંયોગ આવે એમાં મોટા ભાગે જીવ શું માને છે? તો કે જે પેલું સામે નિમિત્ત જે છે, નિમિત્ત કારણ છે, એને જ એ માને છે. પોતાને પ્રતિકૂળતા આવી, પડી ગયો, વાગ્યું, આમ તેમ થયું, તો એ વખતે એને એવો હસાતા વેદનીનો ઉદય હતો, તો એને એ સમજતો નથી. અને પેલાએ મને ધક્કો માર્યો માટે મને આ ફ્રેક્ચર થયું, આમ થયું, તેમ થયું, પણ એને મૂળ કારણ એ સમજતો નથી. આવી રીતે અનેક પ્રકારે એને કારણ વિપરીતતા છે. અને કારણ વિપરીતતાને લીધે જીવ રાગ દ્વેષના પરિણામ કરે છે. જ્યાં જે કારણ નથી ત્યાં એ કારણ માને છે, ખોટું કારણ માને છે. એટલે એને કેટલીક જગ્યાએ રાગ થાય છે અને કેટલીક જગ્યાએ એને દ્વેષ થાય છે. ક્રોધ, માન, માયા, લોભ, આ બધા જે થઈ રહ્યા છે, કસાય થવાનું મૂળ કારણ વિપરીતતા. એક કારણ આ છે. બીજા પણ કારણ ખરા, પણ એમાં પહેલું કારણ જે છે તે કારણ વિપરીતતા લેવામાં આવ્યું છે. કારણ વિપરીતતા એટલે મૂળ કારણને ન ઓળખે અને અન્યથા કારણ માને, એવી ભૂલને કારણે એને રાગ દ્વેષ થાય, ક્રોધ, માન, માયા, લોભ થાય, 9 પ્રકારના નો કસાય થાય. આ બધું થઈ રહ્યું છે. અને એ કર્મના ઉદયો એવા છે, એ પણ નિમિત્ત તરીકે છે. એ પણ નિમિત્ત તરીકે છે. અને બહારમાં જે એ વખતે સંયોગ જે બન્યો છે, એ બધું જે છે એનો તો કોઈ અર્થ નથી. એને લીધે થઈને એને એ કંઈ થયું નથી. એ જે કર્મનો ઉદય જે આવવાનો હતો તે આવ્યો છે. અને એ વખતે પણ એનો આત્મા, ભગવાન આત્મા જે છે એ કાંઈ નુકસાન પામ્યો નથી, એને કાંઈ નુકસાન થયું નથી. એવો ને એવો જ રહ્યો છે. આ બધી વાત નો ખ્યાલ કરવા માટે આપણે આ વાતને પકડવાની છે કે કારણ વિપરીતતા, મૂળ કારણને ન ઓળખે અને અન્યથા કારણ માને તે. બીજી વાત છે કે સ્વરૂપ વિપરીતતા. જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ. સ્વરૂપ એટલે બધાનું સ્વરૂપ, 6 દ્રવ્યનું સ્વરૂપ. 6 દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેવું જાણતો નથી. એટલે એનો મૂળ વસ્તુનો જે સ્વભાવ, એનું સ્વરૂપ, એનું જે બંધારણ અને એને કારણે એનું જે ભવન અંદરમાં ચાલી રહ્યું છે, એ જે ગુણોનો પિંડ છે, એ બધી વસ્તુને એ જાણતો નથી, સમજતો નથી, બીજી રીતે માને છે. એટલે સ્વરૂપ વિપરીતતા. જેને જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને, એટલે સ્વરૂપ વિપરીતતા. અને એ સ્વરૂપ વિપરીતતા જે છે એને લીધે એ ધર્મમાં પણ મતિ કલ્પના એ ધર્મ માને છે. એની ઈચ્છા પ્રમાણે એ ધર્મ સમજે છે. મૂળ વસ્તુના સ્વરૂપને સમજતો નથી. કે જ્યારે પૂતગળના સ્કંદની જે અવસ્થા થવાની હતી તે સમયે તે અવસ્થા થાય છે અને એમાં એ એમ માને છે કે મેં આમ કર્યું, પણ સ્વરૂપને જાણતો નથી. એને ખ્યાલ નથી કે આ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. 2 દ્રવ્ય જે છે એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. ઉપવાસ 12માં થયો તો એ શરીરમાં એ વખતે એવા પૂતગળ પરમાણુનો જે ખોરાક રૂપી પૂતગળ પરમાણુ જે છે એનો સંયોગ નહોતો થવાનો, તો ન થયો. અને શરીરના સ્કંદ જે છે પૂતગળ પરમાણુનું જે કાર્ય જે રીતે થવાનું હતું તે રીતે થયું. એમાં આત્મા કાંઈ કરતો નથી. બાહ્યમાં જે કાંઈ
ઉપવાસ વગેરે તપ થયું એમાં આત્માને શું છે? આત્મા તો એનાથી જુદો ભિન્ન ચેતન છે અને શરીર તો જળ છે, પણ બેના મૂળ સ્વભાવને એ ઓળખતો નથી. પેલું દ્રવ્ય એ એનું કાર્ય કરે છે, શરીરની અંદર વૃદ્ધાવસ્થા, રોગ આ બધું આવે છે એ એનું કાર્ય છે, એમાં જીવ કાંઈ કરી શકતો જ નથી કે બે વસ્તુના સ્વભાવ સ્વરૂપને ઓળખતો નથી. એટલે એ સ્વરૂપ વિપરીતતાને કારણે પણ એને રાગ દ્વેષના પરિણામ પણ થાય છે અને ધર્મમાં એ વિપરીત માન્યતાઓ કરે છે. જ્યાં ધર્મ છે તેને એ સમજતો નથી, ધર્મ નથી અને ધર્મ માને છે વગેરે. સ્વરૂપ વિપરીતતા, આત્માના સ્વરૂપને એ સમજતો નથી. શુદ્ધ સ્વરૂપ જે છે ત્રિકાળ એક સરખું રહે છે, એને કોઈ બગાડી શકતું નથી, મલિન કરી શકતું નથી. એ વાતને એ સમજતો નથી, કેમ કે મૂળ સ્વરૂપને એને જાણ્યું જ નથી. સ્વરૂપ વિશે વિપરીતતા ચાલી રહી છે. જો આ બધી વસ્તુનો ખૂબ વિસ્તાર થાય, આપણે સામાન્ય લઈએ છીએ, ઘણી વિસ્તાર નથી લેતા. ને ત્રીજી વાત લીધી છે ભેદાભેદ વિપરીતતા. જેને તે જાણે છે તેને એ આનાથી ભિન્ન છે અને એ આનાથી અભિન્ન છે એમ યથાર્થ ન ઓળખતા અન્યમાં ભિન્ન અભિન્નપણું માને તે ભેદાભેદ વિપરીતતા છે. શું શેનાથી ભિન્ન છે અને અભિન્ન છે એને એ સમજતો નથી. પોતે ભગવાન આત્મા પોતાના ગુણોથી અભિન્ન છે. પોતાની પર્યાયોથી એ પોતે અભિન્ન છે, એટલે એમાં ભિન્નપણું નથી. જ્યારે બીજા પર પદાર્થોની પર્યાયો જે છે એનાથી એ ભિન્ન છે. પર એવું આ શરીર, એનાથી એ પોતે જુદો ભિન્ન છે, તો એને તો એ પોતે માનતો નથી કે પોતાથી એ ભિન્ન છે. એને તો પોતાનું માને છે, એના સહિત તો પોતાનું અસ્તિત્વ સ્વીકારે છે. અરે ઉપદેશકો અત્યારે કેટલાક ઉપદેશકો એમ કે છે કે ભાઈ શરીર સહિત જ સંસાર અવસ્થામાં હોય ત્યારે શરીર સહિત જ આત્માનું સ્વરૂપ માનવાનું, જીવનું સ્વરૂપ એમ જ માનવાનું. આવી ઊંધી વાતો. વસ્તુ જે જળ જે છે એના સહિત પોતાનું અસ્તિત્વ, એ જે જુદું છે, ભેદ અભેદ, ભેદાભેદ વિપરીતતા, આ વિપરીતતા છે. જેનાથી પોતે જુદો છે એનાથી પોતે એકત્વ માને છે અને જેનાથી પોતે અભિન્ન છે એને તો એ સમજતો જ નથી. પોતાના દ્રવ્ય ગુણ પર્યાય એનાથી પોતાનું અસ્તિત્વ જે છે એનો ખ્યાલ જ નથી. એટલે ભિન્ન અને અભિન્નની અંદર પણ એને યથાર્થ ખ્યાલ નથી. એટલે ભેદ અભેદ, ભેદાભેદ વિપરીતતા. જેને તે જાણે છે તેને એ આનાથી ભિન્ન છે અને એ આનાથી અભિન્ન છે એમ યથાર્થ ન ઓળખતા અન્યથા અભિન્નપણું માને તે ભેદાભેદ વિપરીતતા છે. તો આ ત્રણ પ્રકારની વિપરીતતાની વાત કરી અને એ ત્રણેય પ્રકારની વિપરીતતા તો છે એ તો બરાબર છે, એટલે મિથ્યાત્વ છે અને એટલે મિથ્યા શ્રદ્ધા છે. અને મિથ્યા શ્રદ્ધા છે તો એ મિથ્યા શ્રદ્ધા સહિત જે જ્ઞાન જે છે તે મિથ્યા જ્ઞાન છે. એટલે મતિ, શ્રુત અને અવધિ એ ત્રણેય જ્ઞાન આ મિથ્યા શ્રદ્ધા સહિત એટલે વિપર્ય સહિત છે, તો એ મિથ્યા છે, એ મિથ્યા જ્ઞાન છે. એ કુમતિ, કુશ્રુત અને કુઅવધિ જ્ઞાન છે. હવે આ ત્રણ વિપરીતતાને ટાળવાનો ઉપાય આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું અને એ પહેલા આપણે થોડીક વાત સરવાળ સિદ્ધિમાંથી પણ લઈશું. જે 32મા સૂત્રમાં જે કંઈ કહેવાયું છે ત્યાં એ બધી વાતને ત્યાંથી પણ સાથે લઈશું અને પછી આ ત્રણ વિપરીતતા જે છે એને ટાળવાનો ઉપાય આપણે સમજીશું. એ બધું મહત્વનું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.